નગરપાલિકા દ્વારા પ્રજા પાસેથી દર વર્ષે હજારો રૂપિયાનો વેરો વસૂલાત છતાં પ્રાથમિક સુવિધાનો નામે મીંડું જોવા મળી રહ્યું છે। પાટણના ટીબી 3 રસ્તા વિસ્તાર અને ડીસા હાઈવેની આશરે 20 જેટલી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। અહીં 10,000થી વધુ રહીશો છેલ્લા કેટલાય વર્ષોથી અતિ જોખમી અને ઊંચા ફ્લોરાઇડ યુક્ત પાણી પીવા મજબૂર થયા છે। આ નિયમ મુજબ પાણીમાં ફ્લોરાઇડની માત્રા વધુમાં વધુ 1.5 હોવી જોઈએ, જેની સામે લેબોરેટરી રિપોર્ટમાં 2.65 જેટલી ભયજનક માત્રા સામે આવી છે। બોરના કારણે સોસાયટીના સભ્યોએ એક જોખમ પણ ઉઠાવ્યું છે, કારણ કે આટલી મોટો બોર જ્યારે કોઈ સોસાયટીમાં હોય અને જ્યારે કોઈ કુદરતી આફત આવે તો એ સોસાયટીના રહીશો માટે ઘણું જ જોખમી છે। છતાં પણ સોસાયટીના રહીશોએ જગ્યા આપી અને એ બોર બનાવવા દીધો છે, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નહીં, કારણ કે જગ્યા આપી દરેક તકલીફ વેઠી છતાં પણ આટલા ફ્લોરાઇડવાળું પાણી જે પીવામાં આવે છે, જેના કારણે આજુબાજુની 15 સોસાયટીના રહીશોને એના સ્વાસ્થ્યમાં બહુ જ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને દિવસે દિવસે પાણીનો વેરો વધી રહ્યો છે। એટલે બે રીતે સોસાયટીના રહીશોને નુકસાન છે। એક તો એ વેરો વસૂલ કરે છે અને બીજું એ આ ઝેરી પાણી અમને એ દૂષિત પાણી અમને પીવા માટે આપે છે। એ બંધ કરે, વહેલી તકે મીઠું પાણી આપે તો આરોગ્યની સામે ચડા ન થાય। ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા છેલ્લા 5 વર્ષથી આ અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ સિદ્ધહેમ સોસાયટીના બોર પાસે ભેગા થઈ પાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને આગામી દિવસોમાં જો શુદ્ધ પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એ બોર તો ફ્લોરાઇડ વાળું પાણી આવે છે। આજુબાજુ લગભગ 15 સોસાયટીઓ છે। વર્ષોથી મીઠા પાણીની માગણી છે, પણ કોઈ ઉકેલ આવ્યો નથી। સુધરાઈમાં પણ સુધરાઈના માણસો આવે છે, મિટિંગો કરે છે, કોઈ સાંભળતા નથી। અને જો મીઠું પાણી આપવામાં આવે ધરોઈનું અથવા નર્મદાનું તો આ સોસાયટીવાળા જે મેમ્બરો છે બધા એ લોકોને શાંતિ થાય, શરીરનું સુખ થાય। પીવાના પાણીની વ્યવસ્થા હોય, ગટરની એ સાફ સફાઈ। પાટણ સિદ્ધહેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે, બોરનું પાણી પીવાલાયક નથી। અગાઉ પણ 2 વાર આના રિપોર્ટ આવી ચૂક્યા છે અને મને કહેવામાં આવ્યું હતું કે અમે ટૂંક સમયની અંદર આ બોરની જગ્યાએ નર્મદાનું પીવાનું પાણી આપીશું, પરંતુ હજુ સુધી એની વ્યવસ્થા કરી શકવામાં આવી નથી। ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બોડેલી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન થતા રજાનગર, વર્ધમાનનગર અને દિવાન ફળિયા વિસ્તારના રહીશો આ વર્ષે પણ મુશ્કેલીની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોતરો અને નાળાઓની સફાઈ માત્ર કાગળ પર થઈ રહી છે, જ્યારે વાસ્તવમાં અનેક સ્થળોએ ગંદકી, જાડી ઝાંખરા અને કચરાના ઢગલા યથાવત જોવા મળી રહ્યા છે। તૂટેલા નાળા, ગંદા પાણીમાં પડેલા પીવાના પાણીની લાઈનો અને કોતરમાં પડેલા મૃતદેહ પશુઓને કારણે લોકોમાં ચિંતા વધી છે। બીજી તરફ નગરપાલિકા આગામી 10 દિવસમાં સફાઈ કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી રહી છે, ત્યારે પ્રશ્ન એ છે કે ચોમાસા પહેલા સમસ્યાનો ઉકેલ આવશે કે ફરી એકવાર બોડેલીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થશે। બોડેલી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી પસાર થતી હરકલી કોતર જે ખૂબ જૂનો પ્રશ્ન છે અને સ્થાનિક લોકોની માંગણી છે કે જેમ કોતેડાને થોડું પહોળું કર્યું છે, ઊંડું કર્યું છે, એ મુજબ આ પાઇપલાઇન પણ સાફ કરે તો અહીંયાથી પાણી સરળતાથી ત્યાં પહોંચી જાય અને ગંદકી ના થાય, મચ્છરો ના થાય, બીજા કોઈ પ્રોબ્લેમ ઊભા ના થાય, લોકોના ઘરોમાં પાણી ના ભરાય, એ રીતનું નગરપાલિકા આયોજન કરે એવી માંગણી છે। આજથી 3-4 વર્ષ પહેલા આપણે જોયું હતું કે આજે 22 ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે આખું બોડેલી ત્રાહિમામ થઈ ગયું હતું। અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા વર્ષો પછી પણ, અને આજે પણ હાલત એની એ જ છે। આજે જે પણ કામ થયા છે એનું કોઈ કામગીરી દેખાતી નથી। જો ચોમાસું આવી રહ્યું છે તો આપણે નગરપાલિકાના તમામ સભ્યોને અને ચીફ ઓફિસરને આપણી એ જ વિનંતી છે કે મોન્સૂનની કામગીરી વહેલાસર કરે અને આજે જે બી દબાણો છે કે જે બી જગ્યાએ કોતરો ભરાઈ ગયા છે કે એની પર દબાણ થયું છે હટાવી અને એનો રસ્તો સાફ કરે। એટલે એમને જે અહીં મુલાકાત લીધી હરખલી કોતરની, ભૂતકાળમાં હમણાં લીધી હતી રિસન્ટલી, ખરેખર વિઝિટ નગરપાલિકાએ ત્યાં લેવાની જરૂર છે, જેની પર લેન્ડ એન્ક્રોચ થયું છે, જે જગ્યા પરથી નિકાલ થાય છે પાણીનો, પાણી અંદર આવે છે, છેલ્લે અહીં આવે છે, એ બધી જગ્યાઓ તો નેરો થઈ ગઈ છે। ખરેખર પ્રી મોન્સૂનની કામગીરીની જરૂર
અલીપુરામાં છે. હરકલી કોતરની લંબાઈ અંદાજિત 2 કિલોમીટર જેટલી છે અને ગયા વર્ષે આપણે વર્ધમાનનગર, રજાનગર, ગંગાનગર તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઊભો થયો હતો. આ વખતે ખાસ કરીને વિશેષ સફાઈ કરવામાં આવી છે. હરકલી કોતરને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવી છે અને 4 ભાગોમાં હિતાચી અને જેસીબીની મદદથી સારી એવી સફાઈ કરવામાં આવી છે અને હજુ પણ સફાઈ કામગીરી ચાલુ છે. તેમજ જે ભાગમાં પાઇપ નાખેલી હતી જેના કારણે પાણીનો ઘેરાવ થતો હતો એ પાઇપને પણ હટાવવામાં આવી છે અને કોતરને પોળી કરવાનું કામ પણ હાલ પ્રગતિમાં છે. નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખનો અમલસાડ ખાતે અભિવાદન સમારોહ યોજાયો. આ સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલે બિલીમોરા સ્થિત શ્રી નવનાથ ધામમાં નવનિર્મિત યાત્રી નિવાસ અને ભોજનશાળાનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમ દરમિયાન તેઓએ જળ સંચયના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે આવા પ્રોજેક્ટ્સથી કાંઠા વિસ્તારમાં દરિયાઈ ખારાશની સમસ્યા દૂર થશે, ખેડૂતોના કુવા, બોરવેલ રિચાર્જ થશે અને પીવાના પાણીની ગુણવત્તા સુધરશે. 10 કરોડની આ યોજના દ્વારા 29 ગામોને નેચરલ મીઠું પાણી પીવાનું મળે એની વ્યવસ્થા આખા દેશમાં પહેલો આપણા સંસદીય મત વિસ્તારમાં છે. આ પ્રયોગ પતે એટલે આપણે બીજા બી ગામોને એમાં જોડવાના છે. પરંતુ મને લાગે છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે તમારા પોતાના ખેતરમાં પણ તમે જો સ્ટ્રક્ચર ન બનાવી હોય તો તમે નિરાલીને કહેજો, તમે શાંતિલાલને કહેજો, એ લોકો તમને તમારા પૈસા વગર પણ બનાવી દેશે, પણ તમારી તૈયારી હોવી જોઈએ. આજે ભવ્યથી ભવ્ય ભોજનાલય અને ભક્ત નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આનાથી જે નવનાથ ધામમાં હજારો આપણા ભક્તો આવે છે એમના માટે સારું ભોજન અને સારી રહેવાની સુવિધા મળે એ હેતુથી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એની સાથે જ આપણું નવનાથ ધામ ખાસ કરીને પૂરા દક્ષિણ ગુજરાતની અંદર સારું સેવાનું કામ અને સારું સનાતન ધર્મનું કામ કરે છે અને આગળના દિવસોમાં આ જ રીતે કામ થાય એના માટે બધા અમે તૈયારો કરીશું. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં ચોક બજાર વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન. મનપાની મશીનરીથી 100 જેટલા ઘર તોડી પડાયા હોવાનો સ્થાનિકોનો દાવો. કહ્યું પોલીસ બંદોબસ્ત સાથે થયું ડિમોલિશન. નાસિરનગરના રહીશો થયા બેઘર. કોના દ્વારા અને શા માટે ઘર તોડી પડાયા તે અંગે સસ્પેન્સ યથાવત. રહસ્યમય કામગીરીથી રસ્તા પર આવી ગયા લોકો. ડિમોલિશનની કામગીરી અંગે મનપા નથી લઈ રહ્યું જવાબદારી. નાસિરનગરમાં ડિમોલિશન મુદ્દે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ. સેન્ટ્રલ ઝોન દ્વારા ડિમોલિશન ન થયું હોવાનું વિનુ મોરડિયાનો દાવો. ડિમોલિશન કરનાર સામે તપાસ બાદ કરાશે યોગ્ય કાર્યવાહી. ભૂતિયા ડિમોલિશન મુદ્દે સુરત મનપાના સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યા તપાસના આદેશ. લાઇન દોરી માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હોવાનો કર્યો દાવો. મનપા દ્વારા ડિમોલિશનની વાતને નકારી. પોલીસ ફરિયાદને લઈ બોલવાનું ટાળ્યું. અમદાવાદના મોટેરામાં 36 જેટલા ગેરકાયદે બાંધકામ દૂર કરાયા. કામગીરી દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા કેટલાક લોકોની અટકાયત. એક મહિલાએ ફિનાઇલ પી લેતા તાત્કાલિક સારવાર માટે ખસેડાઈ. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત. મોટેરા ખાતે ડિમોલિશન પર એએમસી ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલનું નિવેદન. કહ્યું સરકાર દ્વારા મકાન માલિકોને પૂરતા પ્રમાણમાં અપાયું વળતર. पारुल यूनिवर्सिटी, यहाँ पॉसिबल है. અમદાવાદના મીઠાખડીમાં અસામાજિક તત્વોનો પોલીસને પડકાર. ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો. રાજકોટમાં લુખ્ખાઓનું જોખમી સ્ટન્ટ. હોસ્પિટલ ચોક બ્રિજ પર જોખમી રીતે ટુ વ્હીલર ચાલકનો વીડિયો વાયરલ. સુરતમાં ગેસની ટેન્કમાં ગુંગળામણથી 4 કામદારોના મોત. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ. રાજ્યમાં આગામી 7 દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. એક ટ્રફ એક્ટિવ હોવાથી થઈ શકે વરસાદ. મહારાષ્ટ્ર પહોંચેલું ચોમાસું 2 થી 3 દિવસમાં વધશે આગળ. ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિબળો. ગુજરાતમાં 18 થી 28 જૂન દરમિયાન ચોમાસાના વિધિવત આગમનની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 11 જૂને